રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને વાગ્યા લગભગ કેટલા વાગ્યા જોઈએ આપણે ઘડિયાળમાં 8 ને 10 મિનિટ થઈ છે. હું હજી ગાંઠિયા ઉતારે ટીંગાડી દીધા હોય કણે એટલે વાર વારીએ ને બગડે ને બે કામ ને કપા ઉપર પૂછા ના ખેરા ને બહુ તે શું બનાવ્યું બતા જ ખરી એને પાવીને હે શું બનાવ્યું? શિવલિંગ બનાવી. શિવલિંગ મેલ દો માતાજી નો એટલે અગરબત્તી કરાય તો બીજું શું હોય? હે ને મેલી જ દેવાય ને. મોટા બનાવવા પડે ગમે એવડા હાલે મોટા નાના નું કઈ બનાવાય જ ને. મૂર્તિ કેવાય મોય અગરબત્તી કરી અહીંયા કે હજી શિવલિંગ બનાવી. આવડા મોટા ગણે બાપા પણ તૂટી ગયા. હજી નાની હતી ને તે ઓલો માતાજીની કાનુડાની આવડી મૂર્તિ રહી ને એ તેદુની હે એ જ રમતી હોય, બીજું કાંઈ ન હોય. બે હતા શીખી હતી ને એ રમતી હોય ત્યારે આપણે વિડીયો નહોતા ઉતારતા નકરી તે તમને જોવા મળે એ જ રમતી હોય, બીજું કાંઈ રમકડું ન રમે. એ કાનુડાની મૂર્તિ રમાડ્યા કરે એટલે એ જે હાસવીને રાખી અગરબત્તી કે હમણે મેલી દીધી કમ્પ્લેટ. અત્યારે બધી ઘર સફાઈ કરીને તે ધોઈ રાખી દઈ મસ્તી નહીં લાગે હે. એ અમારે હજી રમતી હતી નાની હતી ને ત્યારે. ને હવે આપણે એને જો હરખું આવી ગયું છે કોઈ જાતનો વાંધો નહીં. ખોર ખાવામાં જરાક માઠી છે, ખોર થોડો ઓછો ખાય, વધારે ખાય ને તો સારું દૂધ વધારે કાઢે પણ હજી ન ખાય, ધીમે ધીમે ખાય છે. ટબ્બુને શું વાંધો હોય? ટબ્બુને ખાવું પીવું ને જલસા. જેલી ચોકલેટ ખવડાવ તો મોઢું બંધ રાખે, ખોલે જ નહીં. ખાવું પીવું 3 દિનો મહિનો નહીં એને શું હોય? આ બધી ફેસ મોઢું ચાલુ રાખે તો આમ ચાલુ જ રાખે. હારે નારી એક રાડું ખાય. વાહ કોલે તાર હમું જેવું મારી વાત તો કરે છે એમ કે મારી વાત હું કામ કરે છે એમ. અહીં બાંધે હતી રાતે અહીંયા જ બાંધે ઓચરીમાં. અત્યારે હવા કાગળ છોડી લેવા વરસાદ રહી ગયો એવું લાગે ને આજનું તો એવું લાગે ભલે રહ્યું પછી છોડ લે. લેવા દે સારી થાય છે. કોઈ તરફ પડખે એટલે કેમ કરે? ચાલુ જ રાખી મારે માથા મારે કા બોલે એટલે આપણે હોટેલ લઈ જઈએ તો ઊભો જોવે કાં ઓય કરીને કાં માથા મારવાનું ચાલુ કરે. પણ ઝીણા ઝીણા સિંગડાય. રામ રામ, જય માતાજી બધાને. અમે કીધું કાલ આપણે ભેંસની દવા સોંપડી હતી જેવી જેવી ઈકડા મરી ગયા નકર પાછા થોડીક ટ્રાય કરી તો હને ફૂકાઈ ગયા. ફૂકાઈ ગયા સોઈટા એમ ના બોલા જો કારા મસ પડી ગયા હતા. ઓય કેવું થઈ ગયું ખરી ગયા એટલે અહીંયા ખરી ગયા એટલે લોટ નીકળે ને તાત્કાલિક ન સોંપાય એવું લાગે ને. કાયલા કરી સોંપડાય કોકો રે એટલે એક કાયલા કરી સોંપડે ને કોકો હોય વૈયા જાય એટલે પછી ખાઈ કઈ ગાણ કરે ખાય ને એ બધું લોહી સોઈ જાય. મોરી પડતી જાય મીણ નાખી તો અમે થોડી ખાટોડી થઈ ગઈ જ્યારે નાખી ને તો પાણી ખાય ને બીજું રાડા એમણામ કાઢ નાખે. હંધાય રાડા જેગો પડે લોહી પી જાય એટલે લોહી સડે. કાલ પરમ દી ને જોઈ બીજી કાં ખંજો કરે બીજી એક ન એટલે આપણે ન ખબર હોય. દુજણી આપણે જોતા હોય આને આપણે એવું જોવાનું હોય તો આપણે આવમાં આપણે આમ હાથ ફેરીને એવું કરે ને તો ખબર પડે. આમાં ખબર ન પડે. ખંજોરીને પાણી પાવા જાય ને બીજી કેમ આમ ખંજોર નકરા ઈચડા થઈ જાય પણ એક ફેશન નથી બીજી નથી આને નહીં ઓલી નથી પાડા નથી આને એકને જ છે. એટલા અહીંયા જ બાંધીએ નકર હંધી નો એકવાર આવી રીત નથી થયા કોને એ તો મારા સમેણામાં આવી હતી ને. હા પેલા આ નથી લાયા. હા હા
એને ઈતેડા હતા બહુ જૂના. એને આવું સોપડું પછી આપણે આખે આમ બાંધ ઓલપા બાંધે ચોપડીને દવા પછી અને ટોરું સારું બધે ખરી જાય, સાફ થઈ જાય ને નાખરા જતા કા અરે બહુ જ. આમાં હે ને ક્યાંક ક્યાંક વાર એવું આપણે તો સુખવું હોય એટલે નકર એવો કચરો એવો હોય તો આપણને એમ થાય કે એમાં એવું હોય ઈતેડા ને એવું કાંઈ ન હંધી વાળીને ભૂખવું છે તો મજા થાય. હવે મને એટલો શોખ હોય બધું શોખ હોય તોય એ ઓટોમેટિક કેટલા ઢોરા બાંધતા આવે જો મોટું જબરું ત્રણે થાય એટલા ઢોરા હે ને તો કોઈ નહીં. આને એટલે છે ટોલા પડે ને તો કોક ભેંસ ન હોય. પેલા ટોલા એટલા પડતા પેલા બહુ મોટા જબરા જબરા પેલા ઢોરા ને હું માણા ને એટલા પડતા, અત્યારે ક્યાં પડે. અત્યારે નથી પડતા, દવાઈ આવી ગયું ને એટલે હવે ટોલા ન પડે અને કાંઈ આવું અશોક એવું કાંઈ ઝીણું ઝીણું વસ્તુ આવું આવે નહીં ઢોરા. તે પેલા ભણવા નિશાળે જતા હોય ને તો ભણીને આવે ને એટલે છોકરાને એમ કે બહાર ઉભા રહ્યો, પછી એવડા લુગડા રહ્યા ને બીજા પહેરે દે ને એ લુગડા રહ્યા ને એ ઉના પાણી બોરવો પડે. એટલા ટોળા હા એવો જમાનો હતો. ઓઠો નહીં હાસુ જ છે. એટલે મરબા એમ કેતા મિયા હોય ને તો મરબા કે ઘરે કેમ આપણે આવડી તો અંજી નાની હે અંજી નનકે ટોલા હોય એટલે ઉઠીને પછી શું અંજી કરે આમ કરીને આમ કરે નેફો અને ટોલા જોવે માથામાં ખંજોરે. પછી મોટી થઈ પછી હારે જઈ હા હું ઉઠીને કીધું કે બટા કે તમે જે તમારા પિયરમાં કામ કરતા ને કરો કે અહીંયા તો આવું જ કર્યું એમ ટોલા જ માર્યા ટોલા હોય તો નેફો ઓલો કરીને એમાં જ નકર્યું જ્યાં ઓલી કળશ લેવાની માં હાજર નીકળું જોઈએ લોગડા ને સિલાઈ હોય ને એમાં બધે એ ઉઠીને ઈ જોવે આમ કરીને આમ કરે કે આમાં નકરા ટોલા છે કે એને બાન કરે આજ કર્યું છે પછી નકરા ટોલા તો છોકરા શું કરે એ કામ કરવાનું ન કરે પણ આવડી ખાલી કહી દે એટલે નતારે જો આપણે ખબર પડે છોકરાને કે આ કરવું આમ કામ કરવાનું પેલું કરવું આપણે પહેલાનો જમાનો જ હવે એવો હતો નતારે એવું છે. હાલો ઘણું લ્યો તો હને દહીણું કરવાનું છે એમ બી દહીણા કરી નાખી પાણી પીરવાનું કઈ કામ કરી નાખી. તો રામ રામ ને જય માતાજી. તો આટલામાં અમારે કેટલી ભેંસ વિહાણી છે હાલો તમને દેખાડી. અને અહીંયા અમારે ટબુ છે અહીંયા ટબુ એક જ છે અને હજી જો આમાં હોતક છે હલાયેલા છે. જો અહીંયા હોતક છે અહીંયા તો બે હી એક ને જોઈને એક આ બીજી વિહાણી ને એને બે ધવરાય તો માજી પાડણ મારો નો આવે દેવા બધું થાય છે. જવાલો પાડો હે આ એક જ પાર્ટી બીજા બધા પાડા જાય જો પાડો લેવા જાય. ના જમવા દેવન દેનસી શું કરે શું બનાવ્યું શું બનાવ્યું ઘર કેવું મેળી વાળું ને બાયણું હોતા કે તે બનાવ્યું તો તે કઈ નો બનાવ્યું લીયો તો કઈ તો બનાય ન બનાવું તો અમારે નાન કરતા ભેંસ વિહાણી જાય પાડત મેં હાલતો જ નહીં આવી જાય કેટલું પણ હાલતો જ નહીં હકવાડી દે આપણને કેટલે બબુડા તડકો આવી જાય ને અહીંયા બાઈ બેન મમ્મી બે વાસતા હતા આમ દેખો આવી આવી અને આમ પેંડી મીનો છે જો આમ બાંધો પાડી હે ના પાડો આનામ સોનું છે આના પડી બાજરાનું દળનું હાલે. હા બાજરાનું હાલે ઘઉંનું કરી વેલું બાજરાનું બાજરો ખાય થોડો એટલે એમ ડબલા જેવું ડબલે સાંજે એક રોટલા કરવાનું થાય ને દવા ઘઉંના પૂછતી કંટાળી
બાજરાના આને સંજે કરી 3 ડબલા એટલે કેટલું થાય? ડબલા એટલે ખબર બહુ નથી પડતી 500 થાય 8 ડબલા 500 થાય. 8 ડબલા તો કેટલું થાય 100 શેર. હે 100 શેર. 100 શેર એવું ન આવડે એમાં કઈ 3 ડબલા બાજરો છે એમ કે ઘડીક શક્તિ વાર એટલે હે ને ટાઢોડાનું લોટ કડવો ન થાય એમ. દેણું કરીને રાખી દઉં થોડાક દી રાખવો હોય તો રહીએ. થોડાક દે એટલે આપણા ઘઉંનું ખૂટે ને બાજરાની ખવાય એટલે થોડો બાજરો દરાય બસ મણ ઘઉં ખાય 3 ડબલા બાજરો ખાય 2-3 દિવસ ખાઈ દે ઘઉંનું કીરું, હા ઘઉંનું દયણું કીરું. ઘઉંનું કરીને ભરી દીધું પોસાય હે યસમાં 10 ડબલા તજમાં ખાતું છે 10 ડબલા એટલે 20 શેર. 20 શેર નું ન આવે 20 શેર એટલે હતું અને ડબલા જો આ કિલાનું ડબલું હોય ને એટલે નાખ દે 10 ડબલા નાખ 20 કિલે મણ થાય 20 શેર હતું. એટલે ખબર પડે કે 2 ડબલા નાખી એટલે મણ થાય એટલે કીધું 10 ડબલા એટલે અજમણ થાય એમ ખબર પડે પાછું 5 ડબલા હોય કેમ 10 શેર કે આ તમે કીધું એ ન આવ્યું હે આપણે એમ કીધી કે હાંડા દયણા દરાવા જાય ને એટલે કે કેટલું 3 ડબલા એટલે એ પછી જેટલા એ ખાતા એ પૈસા લે એને ખબર જ હોય હે. અને ખબર કે 3 ડબલા વારી ખરી હોય આવડાને ખબર નથી પડતી. આપણે જોઈ લેવાનું. જેટલા લેવાનું તો થાય તો લઈ લે 11 વાગ્યા ને અત્યારે લગી નીંદતા હતા બકાલું. જો આ નીંદી વાયરું નીંદીને કમ્પ્લીટ કરી નાખ્યું. આ બાજુ ચાલુ કર્યું હતું એટલે પૂરું કરી નાખ્યું. વરસાદ પહેલાં નીંદતી પછી નીંદ જ નહોતું તો જેવું તે હોય કે સાકરણ હાલે સારું હતું પણ વરસાદમાં બગડી ગયું એટલે હવે કીધું શાકનું તો હાલા પહેલાં શિયાળાનું એટલે રહેવા દીધું. લઈ લીધું આમ લઈ લીધું. ગાડી હતી ને ધોરિયા એ લઈને કીધું અને અહીંયા પાણી હાલે ને એકો સાથે જાય તો લાઈન થોડી ખમી કરી નાખો ના થોડી કરવા તો કેમ નથી જાતું હા નીણ વાટવાની હે તો નીણ વાટવાની દાંતેડી ને શીશો લુગડું ને બધું લઈ લીધું. હવે ઘર ફેરા બોરા જો ઓલી સાઈડ તો કાપ નાખી નથી આ સાઈડ રાખી બોરા થયા કેવા પાકે પણ પોર જેટલા નહીં થાય. હવે આવી ગયા હતા આ બાજુ ખડ વાટવા તો કે બધે ખડ જ છે વણું તો જો અહીં કણે હે ને આ શું કહેવાય નામી મને ના આવડતું હુરવારો કહેવાય. ઓલ પજારનો એક પારો વાટ્યો ને અત્યારે હુરવારો વાટવા આવ્યા હતા તો જો આ વાટ્યો હોય અને હુરવારો કહેવાય ને તમને કાંટા બતાવવા હુરા જેવા હોય હે ને આ રીતના પાંઠી આવ્યો છે ને હુરા જેવા ને મોટો 5-5 ફૂટનો થઈ ગયો. અને પજાર ને એમાં તો એવું નથી એમાં ઓલું ખડે આ ક્યાંક પોથા હોય ને એ આ સાઈડ ઘણું છે જો પાંઠી એના ખેરા જેવા હોય. ખેરો કેમ હોય એ રીતના હાલો જે તમને બતાવું પાંઠિયા જો ખેરા જેવા અસલ ખેરો જ જોઈ લ્યો. ખેરો શું કહેવાય જવારી થઈ ગયા ને ગાંઠ જેવું પડી જાય આ રીત પહેરા થઈ જાય પવનના હલી હલીને જે અહીંયા રહ્યું જો એ રીત થઈ જાય બધે એવું ખડ થઈ ગયું ટીશન હમણાં કારણ કે ઝાટકો એ બાજુ હતો ને વાડી સારી થઈ જાય એટલે ટોરા કોઈ પરવાળાના નહોતા એ નકર તો પરવાડ ભાઈ હારે નહીં આપણે ગમે એમ ના પાડીને તોય સારી જ દે એટલે ઝાટકો હતો ને ઝાટકાને બીકી ના આવવા દીધા અમે ખટકો રાખીને ઝાટકો કરી નાખો ઠીક પહેલાં આઈને પા હતો ને પાછા શેડે કરી નાખો કીધું અહીંયા રહેવા દેવું છે એટલે ટેન્શન જ નહીં ઢોરા આવે જ નહીં રેઠિયા કોઈ એ હાલો હાલ જાજુ નહીં ખાય. એમાં ટબુ પાણી પીતા શીખીએ પાણી પી લે આયમ પીવા આયા બેટા ભાઈ કાંઠો ચાટે ઓળખું બોર ને મીઠું લાગી
તાર થોડી સાઈઝ મૂકી હરો ટેલિંગ કરવી પડે 5 રૂપિયા હાલે નહીં કે પાણી પીતા ન આવડતું પાણી ખાય કૂતરા ગળી જો ખાય પાણી પીવાનું હોય ખાવાનું ન હોય કઈ ખાય ટાટું સારું લાગે પીલે ખરું વારો બધે પૈસા નાખે ખાવા માંડી જાઓ લાવવાનું થોડી બોલી જાહેર હે ને વરસાદ ભરી વાય હા હુકાઈ જાય આમ હડી ગયેલા જે બાય સાથે સી ખબર તે મજી ખાતી નહીં હરકી જાય એમાં મોરી આવે ને એટલે બાયસ આવે પછી ફૂકાઈ જશે ને જમીન પછી નહીં વાંધો પછી ખાઈ ખાય લીધું તો લઈ લઈ પાણી ખાય હજે ટાટું લાગે ટાટું લાગે ને મજા આવે. ઊંડું બોર મોટું બોલ આવું ધોવું જોઈએ અહીંયા ખાઓ થોડું થોડું આવે ને એમ કે ઘણા માણા એમ કે પાડું કીશે નનકે પાણી ન પડે બિચારાને પાવું જ જોઈએ ને. પાણી વગરના ઘરા ના ફૂકાઈ જાય તે પેલા હલા પાછા આપણે તો હલા 10 દિનનું થાય એટલે આમાં પાણી પાણી સાયસી પાવાનું તેલી મોટું અંદર પૂરો બધા હાલો ઘણું એટલું હવે મોટું પીતાય તો આવડતું તારું એમ પાણી પીવાય છે રીંગણા બટેકાનું શાક તો બટેકાની ચાલ ઉતારી વારી રીંગણા ચાલ હોતા સેલું તારે વધે હું નાવડું નામ કોઈક રીંગણું હતું ચાલુ કે નાખો શું વધે કઈ ન વધે થઈ ગયું છે મોડું તો કીધું શાક કરી નાખી બટેકાનું થાય એટલી મદદ કરી હું બેઠા હો મોટું રાખી કેરું ના કહું 12:30 થઈ ગયા હાલો એક શાકું લેતા આવો કાંઈ કા સાયલ ઉતેડાવો બટેકાની હું સુધારી વાળું કમ્પ્લીટ કાંઈ થઈ જાય 2-3 વિડીયો દેખાડ્યા તા મોરે ગયું હા કીધું તમારે વિડીયો જોવાના હે પછી મદદ કરાવવાની થોડી થઈ ગયું હવે શું હોય હા હવે થઈ જાય હવે શું લાગે જે મોહન એમ થઈ વાર લાગશે શાક એક જ બનાવવાનું